हेलो गाइस, स्वागत है तमारू एक नवा ज व्लॉगમાં। तो दोस्तों આજે આપણે કંઈક નવી ચીજ બનાવવાના છીએ, બરાબર? તો એ હું તમને બતાવીશ તો કઈ રીતે બને છે। બટાકાનું કામ ચાલી રહ્યું છે। તો દોસ્તો તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો કે આ શું બની રહ્યું હશે। જો બટાકા છોલવાનું કામ ચાલુ રહ્યું છે। આ બટાકા કાચા હે કે બાફેલા? બાફેલા બટાકા હે, બરાબર। અને અહીંયા કંઈક કાચી કેરી અહીંયા મૂકવામાં આવેલી છે। આ તમે દોસ્તો જોઈ શકો છો, લાવારીસ મૂકવામાં આવી છે કાચી કેરીને। એનું કોઈ રણી ધણી નથી દોસ્તો। એના સિવાય બીજી એક તમને હિન્ટ આપી દઉં દોસ્તો। જો અહીંયા એક તપેલું છે, તપેલાની અંદર શું છે આપણે ધીમે ધીમે ખોલીશું। જુઓ તો દોસ્તો આ છે આઈટમ સફેદ કલરની દાણાવાળી, એને કહેવાય સાબુદાણા। તો સાબુદાણા અને આ બટાકા બંનેને મિક્સ કરીને એક આઈટમ બનાવવાની છે। બંનેને મિક્સ કરીને એક આઈટમ બનાવવાની છે દોસ્તો। તો એ આઈટમ કઈ રીતે બને છે એ આપણે વિગતવાર જોઈશું, તો વિડીયો જોતા રહેજો, ઓકે। હવે જુઓ જીરું વાટવામાં આવે છે, બતાવજે જીરું। જો તો જુઓ આયરી વત્કળનું જીરું વાટ્યું છે, અને હવે આ મરચાંને આપણે આટલા મરચાં આપણે આમાં નાખવાના છે। તો એ આપણે મરચાં કટરમાં ક્રશ કરીશું। તો ગાઈસ આઈકન મરચા પણ થાય છે બોલી જાય। તો જુઓ આ મરચાં આમાં આ મરચા કપાઈ જાય છે। જો મરચાં કટરમાં ક્રશ કરું છું મરચા પણ થાય છે, ક્રશ થાય છે। ક્રશ થાય છે। અને અહીંયા અમારા છોકરાઓ પણ ખાઈ જાય છે સાબુદાણા બાફેલા। અને જો સાબુદાણા, અને અહીંયા બટાટા પણ છે। જો આઈકન ક્રશ થઈ ગયું છે થોડું થોડું। તો દોસ્તો બધો મસાલો અહીં નાખી દીધો છે। હવે મીઠું નાખવાનું છે, હજી મીઠું નાખવાનું બાકી। ભાઈ નાખ ને ભાઈ જલ્દી મીઠું। તો દોસ્તો મીઠા વગર તો કશું જ સારું ના લાગે। મીઠા વગરની આઈટમ બધી સ્વાદ વગરની બેસ્વાદ લાગે। જો હવે આની અંદર ગરમ કરીશું। પાણી ગરમ કરવાનું છે। જુઓ અહીંયા આપણે પાણી ગરમ કરીશું। જો ભડકો થશે, હો એ ભડકો થયો, હા એ થયો ભડકો। જુઓ હવે આના બરાબર મિક્સ કરવામાં આવશે। જુઓ આ બરાબર મિક્સ કરી દેવાનું, મજબૂત એક રસ થઈ જાય એવું મિક્સ કરી દેવાનું। તો દોસ્તો અહીં પાણી ઉકળી ગયું છે, જુઓ તમે જોઈ શકો છો। હવે જે આ ઉકળેલું પાણી ખરું ને એ આની અંદર આપણે નાખીશું। જુઓ બહુ નહીં નાખવાનું, થોડુંક જ થોડું નાખવાનું। સાબુદાણા ડૂબે એટલું, સાબુદાણા ડૂબે ને એટલું પાણી નાખવાનું। હવે આપણે આ સાબુદાણાને થોડું ખદખદાઈશું ગેસ ઉપર, ખદખદાઈશું ગેસ ઉપર, જ્યાં સુધી એ સાબુદાણા ટ્રાન્સફર ના થાય એક રસ એનો કલર ચેન્જ થઈ જશે, પાણી જેવો થઈ જશે, પાણી જેવો થઈ જશે, ત્યાં સુધી એને આપણે ખદખદાઈશું। જુઓ કેવું મસ્ત લાગે। તો દોસ્તો હવે તમે જોઈ શકો છો કે જે આ ખીરું બની ગયું હતું, જુઓ એને આવી રીતે કોથળીમાં ભરવામાં આવે છે। જુઓ આ રીતે અહીં કોથળીમાં ભરી છે, જુઓ। અને આ રીતે કોથળીમાં ભરીને આ રીતે પાડવામાં આવે છે। જુઓ કેવી સરસ પડે છે આ ચકરી। સાબુદાણાની ચકરી કહેવાય આને। શું કહેવાય દોસ્તો? ગોળ પણ પાડી શકો। સાબુદાણાની ચકરી। આઈરી બહુ જ લાંબી હોય। જુઓ ગોળ પાડવી હોય તો ગોળ પણ પાડી શકાય। અહીંયા જો એક ગોળ પાડી છે, બે ચકરીઓ ગોળ પાડી છે। નમસ્કાર દોસ્તો, તો તમે જોઈ શકો છો અહીં ચકરી પાડી દીધેલી છે। તમે જુઓ અહીં બે નાની નાની ચકરીઓ પાડી છે।
અને અહીં એક મોટી ચકરી મતલબ ચક્રો પાડ્યો છે. જુઓ આ મોટો ચક્રો છે. જો કેવડો મોટો ચક્રો પાડ્યો છે. તો દોસ્તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર જરૂરથી કરજો. તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ. જય માતાજી. બાય બાય.